સુરત મહાનગરપાલિકાના વકેશ પર વિભાગના વડા કે એ છે ખરાવાણી તમે જ કાઈ પાલક ઇજ જેનર રોહિત પટેલ જેસીબી મશીનની ખરીદી માટેની પ્રક્રિયામાં પાલિકા કમિશનર નીકળેલા રિપોર્ટમાં ચૂક જણાતા બંનેને ચોખ્ખો જ નોટિસ ફટકારવામાં આવી છે. હતી વિસ્તરણ બાદ નવા વિસ્તારની જરૂરિયાત માટે 48 જેસીબી મશીન ખરીદવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ વકસોન પર વિભાગ દ્વારા ચોક્કસ એજન્સીને ફાયદો થાય તેવા ટેન્ડર બનાવવા માટે આવ્યા હતા. દરમિયાન કમિશનરે આ મુદ્દે વકસ પરના અધિકારીઓને ચર્ચા બાદ નિર્ણય લેવાનું બાદમાં નિર્ણય અધિકારીનો અને ચર્ચા લેવાનું જણાવાયું હતું. જેસીબી મશીન ખરીદવાની કામગીરી ટલાલે છટતા મહાનગરપાલિકામાં છંભાડનો આશિષ પર થઈ રહ્યો કમિશનર દાર અગલ પગલા લેવાતા તે ચર્ચાનો વિષય બન્યો છે. એક છંભાડમાં અધિકારી કર્મચારીઓ પર તાત્કાલિક પગલાં લઈને સોસ્કોજ નોટિસ સહિતના પગલાં ભરાયા છે. જ્યારે પાલિકા કમિશનરે કોર્ટમાં હાજર રહી માફી માંગવી પડીથી શખ્સીસામાં રાજકીય દબાણને કારણે માત ઝોનનો હવાલો લઈ અન્ય કર્મચારીઓને બચાવી લેવાતા પગલાં ભરવામાં વહાલા દવાલ નીતિ થઈ રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.